આદરણીય વડાપ્રધાનશ્રીએ વનવાસીઓના પ્રાચીન ઐતિહાસિક મહત્વને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે સમયાનુકૂળ રૂપે ઉજાગર કર્યું છે. આપણે તેમના જ પદચિહ્ન પર ચાલતા વન સેતુ ચેતના યાત્રાથી ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટને વિકાસની ધારામાં વધુ મજબૂતાઈથી જોડવા માટે કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે. આઝાદીના દશકો સુધી આગળ વિકાસ થયેલા આદિવાસીના સર્વાંગી વિકાસની શરૂઆત જો કોઈએ કરી હોય તો એ આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે. આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત ભારત 2047 બનાવવાના સંકલ્પ સાથે તેમણે વિકાસની બધી યોજનાઓમાં જનમનને જોડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આદિવાસીઓ વનવાસીઓ સુધી ઘરે બેઠા વિકાસના લાભ 100% પહોંચે તે માટે સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિરસા મુંડાની જન્મતિથિએ રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે.